ની વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના પૂર્વ મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, આપણા વડીલ આદરણીય ભરતસિંહજી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ, મારા આદર્શ માન્ય નટવરસિંહજી, ભીખા કાકા, રાવજીભાઈ, સતત 4 થી 5 વર્ષ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે બોરસદ તાલુકાની ખૂબ સારી જવાબદારી સંભાળેલ ભાઈ જગદીશભાઈ, નવા નિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ અમિતભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ જયદેવભાઈ, મોરબી પ્રતાપસિંહભાઈ, આકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ કમલેશભાઈ, મંચ પર બિરાજમાન અન્ય મહાનુભાવો, ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલો, યુવાન સાથીઓ, માતાઓને બહેનો, મોરબી નટવરસિંહભાઈ અને અમિતભાઈ ખૂબ સારી વાત કરી છે, પરંતુ જે રીતની અમૂલનું ચૂંટણી થઈ, ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. સંઘર્ષ છેલ્લા 1 વર્ષથી ચાલતો હતો. લગભગ ખેડા, મહીસાગર, આણંદ જિલ્લામાં તમામ મતદારો એકી અવાજે અમૂલ બચાવવા નીકળ્યા હતા. પરંતુ જે મેરી મુરાદ હતી પહેલા દિવસથી, પેલી મંડળીઓ કાઢી નાખવાની, સારા ઉમેદવારો હતા એના ક વર્ગ કરી દેવાનો, ફોર્મ રદ કરી દેવાના, એટલે જે ઉત્સાહ અને ઉમંગ હતો આખા જિલ્લામાં, એમને સરકારી તંત્રનો ઉપયોગ કરી એને પાડી દીધા. પરંતુ આજે મારે ગૌરવ સાથે કહેવું પડશે, સમગ્ર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના, સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના લોકો ફક્ત બોરસદ આકલાવને હરાવવા માંગતા હતા. આજે મારે વિશ્વાસ સાથે કહેવું પડે છે કે તમારો અડગ વિશ્વાસ મને વિજય બનાવ્યો. ચાલુ ઇલેક્શને જેમ નટવરસિંહભાઈ વાત કરી તેમ આપણા વાસણા ધ્રુપદભાઈ એને સસ્તાનાની દુકાન બંધ કરી દે છે. દેડેડાના કમલેશભાઈ એનો મત રદ કરી દઈશું, અંબિયારનો રદ કરી દઈશું. કેટલી ધાક ધમકીઓ એમ. ચાલુ ચૂંટણીએ સમગ્ર જૂના જિલ્લામાં આપણો ખેડા ઓડિટર મોકલ્યા, લોકો ડરી ગયા. સેક્રેટરીએટ દબાણ કરવામાં આવે, જિલ્લા વહીવટી તંત્ર આપણી વિરુદ્ધમાં, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર વિરુદ્ધમાં, ચૂંટણી પંચ વિરુદ્ધમાં, બધા જ વિરુદ્ધમાં. તેમ છતાં એક બાલાસિનોરના ભાઈ, તે જન્મજાત પપ્પુ છે, એ આકલા બોરસદને પપ્પુ હંગામસતા હતા, એને કોઈ ખબર નથી. તમારો અડગ વિશ્વાસ હું ચોક્કસ કહીશ એમ. હું છેલ્લા 20 વર્ષથી અમૂલમાં છું. કોઈ સેક્રેટરી મિત્ર, કોઈ ચેરમેનને દૂધ મંડળી બંધ કરવાની બીજી વાત છે, કોઈની માયા સવાસે હું નહીં કહે કે આકલા બોરસદ ખૂબ ધમકીઓ આપવામાં આવે. જે રીતે રાજકારણનું પરિસ્થિતિ નિર્માણ થયું છે, ખૂબ નીચા પ્રકારનું છે. માણસની કિંમત મરી જાય તો 4 લાખ રૂપિયાની, જીવે તો 4 લાખ. ગંભીરા બ્રિજ પડે એની ઉપરથી મરી જાય તો 4 લાખ રૂપિયા, જીવતો હોય એની 4 લાખ રૂપિયા. આ કિંમત એમને આખી છે. આપણે બધાએ સમજવું પડશે. ચારે બાજુથી આજે એકી અવાજે ભ્રષ્ટાચારની માઝા મૂકી છે. તલાટીથી શરૂઆત કરીએ. તલાટી કરપ્ટેડ, ગ્રામ સેવક કરપ્ટેડ, ટીડીઓ કરપ્ટેડ, મામલતદાર કરપ્ટેડ, પ્રાંત અધિકારી કરપ્ટેડ, કલેક્ટર કરપ્ટેડ, સેક્રેટરી કરપ્ટેડ, બધામાં કરપ્શન છે. મોત ચારે બાજુ બની છે. એજ્યુકેશન વેચાઈ ગયું, કોઈનું છે નહીં. માનવતા મરી પરવારી છે, એની સાથે આપણે અડગ રહ્યા છે. સત્તા માટે રાજકારણમાં નથી આવ્યા. જો સત્તા મેળવે તો કાનૂન પક્ષ પલટો કઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. સત્તા એ પૈસાનું કેન્દ્ર નથી. સમાજ સેવા વિરોધ પક્ષમાં હોય તો પણ થઈ શકે. પણ દુઃખ એ બાબતનું છે કે 30 વર્ષનો આજનો જવાનીઓ કોંગ્રેસે શું કર્યું એવું પૂછે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ
સમજવું પડશે એમ. વડીલે તો એ સરસ મજાનું ઘર આપણને બનાવ્યું હતું, એનું રખેવાળું કરવાની આપણી જવાબદારી છે. મેં કીધું તેમ ચારે બાજુ મોત ધૂમે છે, કોઈ કોઈનું નથી. આવતીકાલનું ભવિષ્યનું બાળક કોઈને ચિંતા નથી. ત્યારે એ વાત જો આપણે લઈને નીકળીશું તો ચોક્કસ આપણે આગળ વધીશું. અમૂલની જે વાત કરી તે મુજબ ભલે અમે બે જીત્યા, હું પહેલા પણ એટલો હતો, પણ જે અમૂલમાં જીત્યા એ 70% તો કોંગ્રેસના છે. તમે ગણો, એ સત્તા માટે ગતાર્યા છે. હું ગણાવું તમને, ખંભાતમાં લાલભાઈ કોંગ્રેસી, કાંતિભાઈ સોળા પરમાર કોંગ્રેસી, રામસિંહ પરમાર 35 વર્ષથી તમારા બધાના પ્રેમથી રહેલા એ કોંગ્રેસી, મેમદાદ ગૌતમભાઈ ચૌહાણ એ પણ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસી, કે મેં માતર જે ભાઈ જીત્યા છે એના ફાધર પર કોંગ્રેસી હતા. એટલે બધા જ કોંગ્રેસી છે, પણ એ સત્તા માટે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પણ આકલાવ અને બોરસદ તાલુકો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. મેં કીધું તેમ જો સત્તા માટે કોંગ્રેસ છોડવાની થતી હોત તો ક્યારેય છોડી દીધી, પણ ક્યારેય આ સમાજને નુકસાન ના થાય, આ સમાજનું અસ્તિત્વ એટલું માટે કોંગ્રેસનું જ છે. ત્યારે સમાજના નેતૃત્વ જ્યારે આપણે પૂરું પાડ્યું હોય ત્યારે તમને વિશ્વાસઘાત ક્યારેય નહીં થાય, એની હું જવાબદારી લઉં છું. જે રીતે આજે પરિસ્થિતિ મેં કીધું તેમ સમગ્ર દેશ અને ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ આપણે બધાએ સમજવું પડશે. મોરબી નટવરસિંહભાઈએ વાત કરી કે તાલુકા પંચાયતમાં ટકાવારીથી શરૂઆત થાય છે. આપણા જ બધા કોન્ટ્રાક્ટરો હતા, આજે આવીને કહે છે એમ કે બહુ ટકા લેવાય છે, તો 2 મહિના ફરી આવે છે. એ ટકા ના લેવાય ફરી કોંગ્રેસને મત આપજો, હું વિનંતી કરું છું. અમારા ગઢવી ભાઈએ કહ્યું કે અમૂલમાં હું એક ઉભો થઈને બોલો કે મેં કોઈનો પૈસો નથી લીધો, પણ હું ચોક્કસ કહીશ એમ કે આકલાવ બોરસદ તાલુકાના કે બીજા જિલ્લાના હશે કોઈ પણ નવયુવાનને નોકરી આપવાનો પ્રયત્ન કર્યો હશે, કોઈ ગરીબ સામાન્ય મધ્યમ વર્ગને કર્યો હશે, એની પાસે રૂપિયો નથી લીધો. આજે 25-25 લાખ રૂપિયાની હાથ કરી છે. એક પૈસાથી મેં અગાઉ વિડીયો પણ મૂક્યો હતો કે એક પૈસાથી આજે ચૂંટણી લડી છે. વીરપુર જેવામાં તમે બધા કે આજે દાહોદ ગામ આટલું સરસ મજાનું ગામ છે, ત્યાં કરોડ રૂપિયા વીઘો નથી, વીરપુરમાં 1.25 કરોડ રૂપિયા વીઘો. તેમ છતાં લોકો નહીં સમજ્યા, પણ આકલાવ બોરસદ તાલુકાના મતદારો સમજે એનું મને ગૌરવ છે. બીજા જિલ્લાની વાત કરીએ ત્યારે એ ચોક્કસ પરિવર્તન આવશે. સમય જશે બધું જ પરિવર્તન આવશે. ઘડિયાળનું ચક્કરું ફરતું હોય છે, ક્યારે 12:11 ના થાય, 12:12 જ થવાના છે. એમ નવી પેઢી જાગી છે. ભાઈ અમિતભાઈ અને જયદેવભાઈને નવયુવાનો બંને પ્રમુખ બનાવ્યો. મારા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે. હું પણ એમની હાથ નીચે કામ કરવાની મારી વ્યક્તિગત તૈયારી છે. એ તૈયારી આપણે બતાવવી પડશે. મેં કીધું તેમ આજે ગંભીરાનો બ્રિજ તૂટ્યો, એ પૂછે કે કોને બનાવ્યો હતો? કોંગ્રેસે બનાવ્યો હતો. પણ રિપેર કરવાનું કામ ભાજપનું હતું, એ પણ રિપેર ના કરી શક્યા. 22 લોકોએ મૃત્યુ પામ્યા. ત્યારે એ આપણે બધાએ સમજવું નહીં પડે? આજે શું ભણવાનું શું રહ્યું છે? લાવો મને હું તમને પૂછું છું. પ્રાઇમરી સ્કૂલ ગામડાનું શિક્ષણ ખાડે ગયું છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. તમારું સાચું નામ અને જૂઠું નામ લખાઈ ગયું, એ નામ સુધારવાના પણ પૈસા. કોઈ પણ જગ્યા એવી નથી કે પૈસા વગર કામ થાય. ત્યારે લોકશાહીમાં જ્યારે આપણને મતાધિકાર મળ્યો છે, હું રાજેન્દ્રસિંહ પરમાર માટે કોંગ્રેસ માટે નથી કહેતો કે તમે મને મત આપજો એમ, પણ તમારા બાળકના ભવિષ્ય માટે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે આ બધાનો વિચાર કરજો અને મત દબાવજો તો ચોક્કસ પરિણામ મળશે. એમાં બે મત નથી. આવો બધા સાથે મળી તમે બધાએ અમૂલના ઇલેક્શનમાં ખૂબ મદદ કરી છે. અમારા આકલા બોરસદ તાલુકાના કાર્યકરો મને આજે કહેવું પડશે એમ 2 વાગે ફોન કરીએ તો મને જાગતો હતો. અમારા જગદીશભાઈ થી આખી બોરસદની જે આખી ટીમ હતી, અમિતથી માંડી પ્રવીણભાઈથી માંડી બધા આખી રાત મહેન્દ્રભાઈ બધા કવચ કર્યા. મુરબ્બી મનુ કાકા અને અમારા ભાઈ મનુભાઈ આસોદર વાળા, મુરબ્બી રાવજીભાઈ, ધર્મેન્દ્રભાઈ, આપણા કૌશિકભાઈ આસરમાં, એવા કેવા લોકો એમ રાતે 3 વાગે કહ્યું કે રેડી ત્યારે આ પરિણામ આપણને મળ્યું છે. આપણા લોકો વેચાયા નહીં, જે વેચાવ હોય વેચાઈ ગયા છે એની ચિંતા પણ નથી. મેં કહ્યું માણસની કિંમત મરે તો પણ 4 લાખ રૂપિયા, જીવે તો પણ 4 લાખ. એ કિંમત આપણે જે નક્કી કરી છે એ તોડવી પડશે આપણે બધા. આવો ફરી એક વખત
સંકલ્પ કરીએ, સંઘર્ષ કરીએ. જેમ નટવરસિંહે વાત કરી તેમ કે માર્કેટ યાર્ડમાં 103 મત કાઢી નાખ્યા છે. હાઈકોર્ટ ફરી લડવાના છે. તમને હું ચોક્કસ વિશ્વાસ સાથે કરાવું 2026 જાન્યુઆરી સુધી માર્કેટ યાર્ડ ફરી પાછો આપણે કોર્ટમાં લડીશું. એમ પહેલા કોર્ટમાં લડતા હતા. અમારું જીવન જ સંઘર્ષનું છે. જેમના રાજકારણમાં ત્યારથી જ સંઘર્ષની છે. એટલે એનાથી કોઈ ડરતા નથી. સંઘર્ષ ગમે તેવો આવે તો આપણે લડી લેવાની તૈયારી છે. ફરી એક વખત ખૂબ વિશાળ સંખ્યામાં બધા આવ્યા છે. કોઈ બાકી નહીં. જેટલા કાર્ડ બધા જ આવી ગયા. કેટલાય ફોન આવે કે અમને નહીં બોલાવ્યું, ફરી બોલાવવાના છે. 10,000 માણસ ફરી બોરસદમાં આપણે બોરસદ આંકડાનો ભેગું કરીને બોરસદમાં રેલી કાઢવી છે આપણે કે હજુ અમે જીવતા છે, મરી નથી ગયા. આવો અને એક વખત સંકલ્પ કરીએ કે આપણું આ કુટુંબ મોટું બનાવીએ. જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે, કોઈને અમારાથી મન દુઃખ થયો હોય, આમ તો મને કોઈ વિચાર નથી એવો કે મેં કોઈનું ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો, પણ સારું નહીં થયું પણ ખરાબ કરવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો. ત્યારે આવો બધા સાથે મળી સંકલ્પ કરીએ કે નવી પેઢીને આપણે આગળ લઈ જવી છે. નવી પેઢી માટે આપણે જીવન લોકશાહીમાં સત્તા ખૂબ જરૂરી છે. ત્યારે ફરી એક વખત આપણે સંઘર્ષમય જીવનમાં સંઘર્ષનું પરિણામ હંમેશા મીઠું હોય, ભલે થોડું મોડું મળે. સંઘર્ષ કરીએ એટલે આટલા બધા ભેગા થાય, એટલે એમને બિનરીત થયા તો આટલા લોકો ભેગા ના થાય. એટલે સંઘર્ષથી જે મળતું હોય પરિણામ એ તાકાત આપતું હોય, મજબૂતાઈ આપતું હોય. એ તાકાત નવરાત્રીના દિવસો ચાલે છે. આજે બીજું નવરાત્ર છે. એ ભગવાન માતાજી અમને શક્તિ આપજે કે જે સમાજમાંથી પેદા થાય, જે સમાજ દબાયેલો કચડેલો એનું સંઘર્ષ કરવાની શક્તિ ને અમને એવી શક્તિ આપે કે એનું રક્ષણ કરવાની શક્તિ આપે. એ વાત સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત.